તો હેલો મિત્રો, તો કેમ છો? ફરીવારથી તમારું સ્વાગતમ છે આપણા બાકાજી કી બ્લોગમાં। તો આજે ફરીવારથી આવી ગયા છીએ આપણે વાડીએ અને આજનું આપણે કામ છે શું ખબર હે? ગજબમાં પાણી વારવાનું જોઈ લ્યો। અત્યારમાં આપણે વાલ ખોલી નાખ્યો છે, પાણી જાય છે ટાંકામાંથી। કાલ આપણે લીંબુમાં વારતા હતા, કાલ લીંબુમાં પી ગયો એટલે આજે આપણે ગજબમાં પાણી ખોલી નાખ્યું છે। તો મિત્રો આપણે છેલ્લું હર્યું હતું ત્યારે જ મેં બ્લોગ ચાલુ કર્યો, કારણ કે હું સવારનો આવ્યો હું, સવારના નાકા વારું હું, પણ હવે ભૂલી ગયો તો બ્લોગ ઉતારવાનું। મેં કીધું આજે હાલો બનાવી નાખીએ હવે બ્લોગ, એટલે હવે આપણે કરી દેવાનો છે ડાટો બંધ। તો ચાલો હું ડાટો બંધ કરી નાખું। તો હજી આપણે ટાંકાની બધી સિસ્ટમ વાલની બાલની તમને બતાવું, બધી જ હજી જૂના જમાનાની જ છે। જો આ રીતના એક ખાંફેલું જેવું લઈ લીધું છે અને એને આપણે અહીંયા કણે વાલ ગોતવાનો। તો ક્યાં હે? ભર્યો ચડી ગયો, આ રીતના આમ ભરાઈ દેવાનો। આ થઈ ગયો આપણો વાલ બંધ, બરોબર ને? હજી આપણે જૂના જમાનાની સિસ્ટમ બધી હાલે છે। એ પાછી આપણી મોટર બંધ છે, કારણ કે આપણે ડોલ બાજુ બીજું પડું રહ્યું ને ઓલી સાઈડ, હું તમને દેખાડું થોડીક વાર પછી। અહીંયા કણે અત્યારે જીરામાં આપણે ફુવારા હાલે, એટલે આજ બધું પાણી ઇન્કોર મોકલાવ્યું, એટલે આપણે આજ થોડુંક નાકાવારમાં શાંતિ છે, પણ ફુવારા ફેરવા જવાનું છે। અને અત્યારમાં જો સવારમાં આપણે બધી ભેંસુને નાખી દીધું છે લીલું। જો આ બધી ભેંસું નાખી દીધું, થોડુંક અહીંયા રાખ્યું, કારણ કે આપણે ગજબ વાયો છે ને, એટલે પાયો છે ને, વાયો ક્યાં આવડે, પાયો છે ને, એટલે એને આપણે પાવાનો હતો, એટલે ઉમરી પછી વાટવા જઈને તો ઉમરી જાય, એટલે એ પહેલાં પાયા પહેલાં મેં વાઢીને નાખી દીધો, એટલે ઉપાધિ નહીં આપણે। હું તો મિત્રો આપણે અત્યારમાં એને સવારમાં ખર્ચો કરી નાખ્યો છે, કારણ કે જો આપણે નવો વાલ નાખ્યો છે, હું તમને બતાવું। અત્યારનો વાલ રહ્યોનીમાં જો આ જૂનો વાલ હતો ને, એમાં આપણે જો અંદરથી રીંગું દેખાયા, રીંગ નીકળી ગઈ હતી, એટલે અત્યારમાં આપણે નવો વાલ નાખી દીધો છે। તો બધાય ++ નાવ એ જ લખી નાખજો, બરોબર? અત્યારે આપણે ઓલા પડામાં જઈ જમને, અત્યારે જ્યાં આપણે ફુવાર હાલે ને એ પડામાં આપણે હાલ્યા જાય, અને પછી અહીંયા ખાસિયત એક બતાવ, અહીંયા આપણે પડખે અડે નહીં, કેમ કે બે સાઈડ ઝટકા ચાલુ, આ ઝટકો ચાલુ, અહીં કોરે ઝટકો ચાલુ, એટલે ક્યાંય આપણે અડે નહીં ને, કે કરી દે ઉલારીને ખા। તો મિત્રો આપણે પોગી ગયા કણે, જ્યાં કણે આપણે ફુવાર હાલે અહીંયા કણે, જો અત્યારે જીરામાં ફુવાર હાલે જોઈ લ્યો તમે, બધી બાજુ ઠેર લગી આપણે હાલે। અહીં કોઈ જો આ પડામાં પણ લસણ છે, આગળ ચીણા વાયા છે, આમ કોઈ કોબીસ ને એવું, ને આપણે જો કોઈ લાલા કાકા જો એમ કંઈક કરે છે, દેખાડું તમને જોઈ લ્યો, ઇન્કોર ઊભા ખડ ઉમરે છે। તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 ને હવે આપણે 12 વાગ્યા ફુવારા ફેરવાના છે, ત્યાં લગી આપણે એકદમ શાંતિ જ છે। આપણે ગોતી લીધો છે આપણો ખાટલો, કારણ કે હવે આપણે 12 વાગ્યા લગી રહ્યું ને આરામ જ છે, એટલે 12 વાગ્યા લગી હવે ઘડીક આપણે રાઈનના સાંઈ હવે અહીંયા ઘડીક આપણે ઘડીક બેવી। આ જો મિત્રો આ છે અમારા લાલા કાકા, આને કઈ કામ ધંધો છે નહીં, એટલે જો કોક થાયકા હોય ને એના માથે નકરા પડ કરે છે। બે શબ્દ કહીશો? કયો તો ખરા કઈક આવા ચેનલમાં બે શબ્દ કયો માર? હા કયો કયો તો ખરા। લાલા કાકા થોડાક શર્મિલા હે ને, એટલે કઈ બોલશે નહીં આપણા વિડીયોમાં, જોઈ લ્યો અત્યારે હવે ખાટલો ફેરવી નાખ્યો। તો આપણે 12 વાગી ગયા ને હાયલા જઈએ હવે ફુવારા બદલાવા। જ્યાં જ્યાં પાણી લીક થાય ને ત્યાં આપણે ગારામ કરી જઈએ। જો ઓલા પછી ત્યાં દીકરા હાલશે નહીં, ખોટે ખોટું ચીરું ભાંગશે મોઘા ભાવનું। તો ફાઇનલી મિત્રો આપણે ફુવારા ઓલી બાજુથી આ બાજુ લઈ લીધા, ને હવે આપણે હાયલા જઈએ મોટર ચાલુ કરવા। તો મિત્રો પોગી ગયા આપણે ઓળીએ ને હવે કરી નાખીએ આપણે મોટરને ચાલુ। જો આપણે ટાટર ને બાટર છે, તો મિત્રો મોટર ચાલુ કરવા માટે આમ કરીને આમ લીલી આ ચાપ દબી દેવાની, બરોબર? બીક લાગે મિત્રો, ક્યારેક ચોટી ગયા ને એને તો ઠાયર મારી નાખશે। અને આપણે હાથ જો ગારો ગારો, આ બાજુનો હાથ જો ગારો ગારો, પગની હાલત જો લો। તો હવે આપણે આને ધોઈ નાખી ચાલો। મિત્રો આપણે ઓલું વાલનું વાત કરતા હતા, કાલ મેં કાલના બ્લોગમાં કીધું હતું, એ આપણે જો લઈ આવી, તો હાલો આપણે હે ને હવે આને હે ને પેલા આપણે નળીમાં ફિટ કરવાનું થશે એમાં, અને પછી આ ટાંકામાં આને પેલા કાઢવું જોઈશે। તો પેલા આને આપણે કાઢી લઈ અને પછી આને ફિટ કરી નાખી। તો ચાલો મિત્રો આને હે ને આપણે તમને બતાવું ભાઈ, પેલા ઢાંકણું મૂકી દો, આને આપણે હે ને અંદર જઈને ફિટ કરવું જોઈશે, કેમ કે આ કઈ હરખું સેટિંગ નહીં આવે, આમાં નાખવું જોઈશે આ રીતના અંદર જઈને। એટલે તો હાલો પેલા હું અંદર ઉતરી જાઉં। મિત્રો આપણે અંદરની સાઈડ તો ફિટ કરી નાખ્યું હોય, હવે આપણે ઓલી બાજુ બહાર જઈને ફિટ કરી નાખી। ફાઇનલી મિત્રો આપણું કામ થઈ ગયું એકદમ સક્સેસફુલ। તો બધા કોંગ્રેચ્યુલેશન કરી દો, નવું આપણે આ નવું નાખી દીધું, એટલે પાછું આજે પણ કોંગ્રેચ્યુલેશન કરી દો, ઓનું પણ હારે કોંગ્રેચ્યુલેશન કરી નાખજો, બરોબર? અત્યારે મિત્રો આપણે આવી ગયા ડાયરેક્ટ ઘરે ને હવે બેસી ગયા છીએ આપણે જમવા। તો ચાલો આપણે હવે જમી લઈએ। જમવામાં બનાવ્યું છે જો બટેકાનું શાક છે, રોટલી છે, તો ચાલો આપણે ખાઈ લઈએ હવે। અત્યારે આપણે નાવાનું છે, એટલે ગરમ પાણી મૂકી દીધું છે, ને આપણો કારું જો અહીંયા ઘણે રખડે કરવું, જોઈ લ્યો કરી ગયો અમારો કારું છે હો મિત્રો। પછી બેઠકા ભરવા સિવાય કઈ કામ નહીં। જો તમે આગલા બ્લોગમાં કદાચ આને જોયો નહીં હોય, પણ આજના બ્લોગમાં જોઈ લ્યો તમે। જો આ બધી છે આપણે નવરી બજાર જોઈ લ્યો, આ બધાને કઈ કામ ધંધો નહીં, એક આંકોર હુતી છે, આ બધી રેના ને કઈ કામ ધંધા વિનાના છે। મારા ઈલાભાઈ કઈક તમને બે શબ્દ કહેવા માંગે છે। લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। રેડી આવ।
તમે કઈ કહીશો મયાભાઈ? મોઢામાં કઈક ભર્યું એવું લાગે, શું ભર્યું? અમારે આ બે જ કઈ નહીં એટલું બધું બોલે, આ અમારે કઈક બોલશે નહીં. અત્યારે આપણે એકદમ નયા ફ્રેશ થઈ ગયા છે ને હવે જવું છે આપણે વાડીએ. તો ચાલો આપણે વાડીએ આવી. અત્યારે આપણે પાછા આવતા રહીએ આપણી વાડીએ. અને હવે આજના બ્લોગમાં આટલું જ. બીજા બ્લોગમાં મળીએ ત્યાં લગી બધાને બાય બાય, બધાને જય શ્રી રામ. અને એક વાત ખાસ, વિડીયોમાં કેવી મજા આવી જરાક તમે કોમેન્ટ કરીને કહી દેજો, બરોબર? મળીએ બીજા વિડીયોમાં.